देखो तो हाँ नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। बधाने इंस्टाग्राम ऑनलाइन माध्यम द्वारा આપણે થર્મોડાયનેમિક્સ અન્વયે આજે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રથમ નિયમનો અભ્યાસ કરવાનો છે। ઓન બોર્ડ ભણીએ આપણે। હા દેખાય છે વ્યવસ્થિત? રેડી? લખાઈ ગયું? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ, જેને આપણે એવું પણ કહી શકીએ ઊર્જા સંરક્ષણનો નિયમ। તો આગળના ધોરણમાં ભણી ગયા ઊર્જા સંરક્ષણનો નિયમ। ઊર્જા વિશ્વમાં અચળ છે, ઊર્જાને ઉત્પન્ન ન કરી શકાય, ઊર્જાને નાશ ન કરી શકાય। શું કરી શકાય? તો કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે। રેડી? તો ઈ જ મેં લખ્યું, કફન ઈ જ લખ્યું છે, નવું કાઈ લખ્યું નથી। શું કહે? આપણા ટેક્સ્ટ બુકના વ્યૂથી જોઈએ તો કે વિશ્વમાં રહેલી કુલ ઊર્જા, વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો કેવો છે? અચળ। અચળ એટલે ન વધે ન ઘટે, ન વધે ન ઘટે, એને શું કહેવાય? અચળ। ટ્યુબલાઇટ મોટી થાય નો થાય ને, કદાચ આપણે કહીએ તો ટ્યુબલાઇટ લેન્થ કેટલી કહેવાય? અચળ। એ વધે નહીં અને ઘટે નહીં। વૃક્ષ અચળ કહેવાય? ન કહેવાય। કારણ કે શું થાય? આપણે અચળ કહેવાય? ન કહેવાય। આપણે ગમે મોટા થાય, આમ ને આમ જેવી મોજ એ પ્રમાણે મોટા થાય, કઈ નક્કી હોય નહીં। હોસ્ટેલમાં જમવાનું ખાવી જાય એ મોજે હોય તો કેટલો 40 ગયા નહીં તો કે 81 આપણો લઈ જાય હો। તો વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો કેવો છે? અચળ। બીજું નંબર 2, ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। માત્ર એક પ્રકારની ઊર્જાનું બીજી પ્રકારની ઊર્જામાં રૂપાંતરણ થાય છે। તમને કહે છે હવે તો અહીં ચાર્જ ચાલુ કરી તો એ ઊર્જા કઈ રીતે રૂપાંતરિત થતી છે? દાખલા તરીકે તમે ત્યાંથી ફેનની સ્વિચ ઓન કરો તો તમે કઈ એનર્જી પ્રોવાઈડ કરો છો? ઇલેક્ટ્રિક। તમે કઈ એનર્જી આપો છો? ઇલેક્ટ્રિક। તો અહીંયા કે તેનું રૂપાંતરણ યાંત્રિક ઊર્જામાં થાય। શેમાં થાય? યાંત્રિક ઊર્જામાં। તો એક પ્રકારની ઊર્જાનું રૂપાંતરણ શેમાં થયું? બીજી પ્રકારની ઊર્જામાં। તો એનું કથનમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યા। શું? વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો કેવો છે? અચળ। બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। માત્ર એક પ્રકારની ઊર્જાનું બીજી પ્રકારની ઊર્જામાં રૂપાંતરણ કરી શકાય છે। ઓકે, એક્સપ્લેનેશન। ધારો કોઈ એક અવસ્થામાં રહેલી પ્રણાલીનું આંતરિક ઊર્જાનું મૂલ્ય કેવું છે? એ ભૂલાઈ ગયું હોય તો આગળનો વિડિયો જોઈ લેવો આંતરિક ઊર્જા માટે। ઈ જતું આખો વિડિયો ઇન્ટરનલ એનર્જી કોઈ ચોક્કસ અવસ્થામાં રહેલ પ્રણાલી માટે આંતરિક ઊર્જાનું મૂલ્ય કેવું છે? અચળ। જ્યાં સુધી પ્રણાલીની મૂળ અવસ્થામાં ફેરફાર ન કરવામાં આવે ત્યાં સુધી પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર થશે નહીં। તો શેની વાત કરી? મૂળ અવસ્થામાં ફેરફાર ન કરવામાં આવે ત્યાં સુધી પ્રણાલીની આંતરિક ઊર્જા બદલે નહીં। પણ ફેરફાર કરવા હોય તો બે સંદર્ભે થાય, એક ઉષ્માના સંદર્ભે અને કાર્યના સંદર્ભે। એક ઉષ્માના સંદર્ભે અને કાર્યના સંદર્ભે। ઉષ્માને આપણે Q દ્વારા દર્શાવીએ, કાર્યને શેના દ્વારા દર્શાવીએ? W દ્વારા। ખ્યાલ છે? આ હોવો જોઈએ। પ્રણાલીની આંતરિક ઊર્જામાં ઉષ્માના સંદર્ભે કયા ફેરફાર કરી શકાય? તો કે મને તમને ખબર જ છે કા તમારે ઉષ્મા આપવી પડે અને કા ઉષ્મા દૂર કરવી પડે। તો એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઉષ્મા આપવી પડે એ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય। એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજ બનીને ઉષ્મા શું થાય? મુક્ત થાય। તો એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા નિક્ષેપણ પ્રક્રિયા। ખ્યાલ છે? તો એ આપણે શું કર્યું કહેવાય? આંતરિક ઊર્જામાં ફેરફાર કર્યો। તો આંતરિક ઊર્જામાં ઉષ્માને આધારે ફેરફાર બે રીતે શક્ય બને। પહેલું ઉષ્મા આપીને અને બીજું ઉષ્મા દૂર કરીને। કેમ કરવું એ આપણે આગળ વાત કરશું કાર્યના સંદર્ભે। તો કાર્યના સંદર્ભે પ્રણાલી પર કાર્ય કરવાથી
વિસ્તરણ. પ્રણાલી વડે કાર્ય કરો. પ્રણાલીની મેં વાત કરી દીધી તમને. સિસ્ટમ યાદ આવે કાંઈ? પ્રણાલી વડે કાર્ય કરવાથી અથવા પ્રણાલી પર કાર્ય કરવાથી. તો પ્રણાલી પર કાર્ય કરો ત્યારે શું થાય? કદનું સંકોચન. પ્રણાલી વડે થાય ત્યારે કદનું વિસ્તરણ અને વિકોચન કે મુક્ત થવું. અને પ્રણાલી પર કાર્ય કરવાથી શું થાય? કદનું સંકોચન. એ બોલો ને સંકોચન. હવે આ તો વાત થઈ સમજૂતી. હવે મારે એને શેમાં રૂપાંતરણ કરવું છે? ગાણિતીય સ્વરૂપમાં. મારે શેમાં રૂપાંતરણ કરવું છે? ગાણિતીય સ્વરૂપમાં. તો ગાણિતીય સ્વરૂપ કઈ રીતે લખી શકાય? તો આપણે ટ્રાય કરીએ. શું કીધું મેં? ધારો કે કોઈ પ્રણાલીની પ્રારંભિક સ્થિતિ બે એટલે પ્રારંભિક એટલે બીજું અંતિમ. ખ્યાલ છે? ચાલુ કર્યું હોય કેવી હોય? પ્રારંભિક. બીજી કેવી હોય? અંતિમ. ધારો કે કોઈ પ્રણાલીની પ્રારંભિક સ્થિતિમાં આંતરિક ઊર્જા જે આપી શું છે? U1. આંતરિક ઊર્જા શું છે? U1. તે ઉષ્મા અને કાર્યના સંદર્ભે. Q એટલે ઉષ્મા, W એટલે કાર્ય. ઉષ્મા અને કાર્યના સંદર્ભે ચોક્કસ પ્રકારનો પ્રક્રમ અનુભવ. પ્રક્રમ મેં તમને કહી દીધા હતા. સમદાબી પ્રક્રમ, સમકડી પ્રક્રમ, પ્રતિવર્તી પ્રક્રમ, અપ્રતિવર્તી પ્રક્રમ, ચક્રીય પ્રક્રમ. આ બધી વાત આવી ગઈ છે. Q અને W ના સંદર્ભે ચોક્કસ પ્રકારનો પ્રક્રમ અનુભવી શું પ્રાપ્ત કરે? નવી અવસ્થા. ઓલી કેવી હતી? જૂની. આ કેવી અવસ્થા પ્રાપ્ત કરે? નવી અવસ્થા પ્રાપ્ત કરે જેમાં તેની આંતરિક ઊર્જાનું મૂલ્ય શું હોય? U2. આંતરિક ઊર્જાનું મૂલ્ય શું હોય? U2. હવે U2 ક્યારે પ્રાપ્ત થઈ? બેનબા U2 ક્યારે પ્રાપ્ત થઈ? તો કે જો પેલા તો જે મૂળ આંતરિક ઊર્જા હતી એ પછી એમાં કેના સંદર્ભે ફેરફારો કર્યા? ઉષ્મા અને કાર્ય. તો U1 પ્લસ ઉષ્મા એટલે Q પ્લસ કાર્ય એટલે W. ત્યારે તમને શું થયું? નવી અવસ્થાની આંતરિક ઊર્જાનું મૂલ્ય મળ્યું. તો U2 બરાબર U1 પ્લસ Q પ્લસ W. U2 એમનેમ જ મળ્યું. U2 તમને એમનેમ મળ્યું નથી. નવી અવસ્થા પ્રાપ્ત કરવાનો આંતરિક ઊર્જાનું મૂલ્ય એમનેમ નથી મળ્યું. એ જૂની પ્રણાલીમાં તમે શું ફેરફાર કર્યો હતો? ઉષ્મા અને કાર્યને સંદર્ભે ફેરફાર કરેલો હતો. તો એ લખવાનો U2 બરાબર U1 પ્લસ Q પ્લસ W. રેડી? आगे से चलिए आगे. ये बाजू प्लस आ बाजू આવે તો માઈનસ. U2 માઈનસ U1 એને તો શું કહેવાય? ડેલ્ટા. એને શું કહેવાય? ડેલ્ટા. ડેલ્ટા એટલે ફેરફાર. બાદબાકીનો ફેરફાર કહેવાય. ખબર છે ને? બાદબાકીનો શું કહેવાય? ફેરફાર. એટલે ડેલ્ટા U શું થઈ જાય? Q પ્લસ W. Q પ્લસ W. પણ એની સાઇન જુદી જુદી હોય Q અને W. એની સાઇન જુદી જુદી હોય Q અને W. કઈ હોય હું તમને કહી દઉં. Q એટલે ઉષ્મા. હવે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. તો Q નું મૂલ્ય ધન મળે. કેવું મળે? ધન. Q નું મૂલ્ય કેવું મળે? ધન. શું કામ? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા યાદ કરો. એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં તમે શું આપો છો? ઉષ્મા આપો છો. તો ઉષ્મા વૈધી કે ઘટી? ઉષ્મા વૈધી કે ઘટી? વૈધી. તો ત્યાં ઉષ્માનું મૂલ્ય ધન થાય કે ઋણ થાય? ધન. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્માનું મૂલ્ય કેવું થાય? ધન. એની વિરુદ્ધ ઉષ્મા ક્ષેપક માટે મૂલ્ય કેવું થશે? ઋણ. મૂલ્ય કેવું થશે? માઈનસ. શું કામ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા નિપજ દરમિયાન ઉષ્મા શું થાય છે?
મુક્ત થાય છે તો તમારી પાસે કુલ ઊર્જામાં વધારો થાય કે ઘટાડો? ઘટાડો થાય. તો ઘટાડો તમે પ્લસ થી દર્શાવો કે માઈનસ થી? માઈનસ થી. તો ઉષ્માક્ષેપક માટે મૂલ્ય કેવું? ઋણ, માઈનસ. આ કેની વાત કરી? ઉષ્માની. હવે વાત કરું કાર્ય. હવે એમાં પ્રણાલી વડે શું? પ્રણાલી વડે એટલે કદનું શું થાય? વિસ્તરણ. પ્રણાલી વડે કદનું શું થાય? વિસ્તરણ. ત્યારે ઋણ. અને બીજું પ્રણાલી પર ત્યારે કદનું શું થાય? સંકોચન. ત્યારે કદનું શું થાય? સંકોચન. ત્યારે મૂલ્ય કેવું મળે? ઘન. ત્યારે મૂલ્ય કેવું મળે? ઘન. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? રેડી? તો ફટાફટ સાઈડ ઇન્ડિકેટ કરી દો અને પછી 2-3 એમસીક્યુ કરાવું છું. રકમ લખો તમારી સાથે. રેડી? થઈ ગયું? ચલો હાલ. હવે રકમ લખજો. એમસીક્યુ છે પણ આપણે દાખલા સ્વરૂપે કરશું. રેડી? સાથે લખતા જાજો. તમે પણ લખજો સાથે. કેવું પડે ને ઇન્સ્ટાગ્રામ બરાબર. કોઈ એક પ્રણાલી અચળ બાહ્ય દબાણ હેઠળ અચળ બાહ્ય દબાણ હેઠળ 50 કિલોજૂલ ઉષ્માનું શોષણ કરીને, પાછું પહેલેથી બોલું છું, કોઈ એક પ્રણાલી અચળ બાહ્ય દબાણે 50 કિલોજૂલ ઉષ્માનું શોષણ કરીને 20 કિલોજૂલ જેટલું કાર્ય કરે છે. તો તેની આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો. તો તેની આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો. લખાઈ ગઈ રકમ? ઓકે. હા, હું કીધું આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો. હું ગણવા કીધું આપણને આંતરિક ઊર્જાનો ફેરફાર. એના માટેનું સૂત્ર આવડે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. પેલા જે મુદ્દો આપ્યો લખી લેવાય, આંકડાકીય માહિતી એ લખી લેવાય. શું શું આપ્યું આંકડાકીય માહિતી? ઉષ્મા કેટલી આપી? 50 કિલોજૂલ. એટલે Q બરાબર હવે બીજું શું આપ્યું? કાર્ય કેટલું આપ્યું? 20 કિલોજૂલ. તો W બરાબર 20 કિલોજૂલ. હવે ની સાઈન મૂકવાની છે. તો ઉષ્મા આપણે આપી કે ઉષ્મા દૂર થઈ? આપી ને, તો ઉષ્માનું મૂલ્ય હવે જો તો કાર્યમાં શું થયું? પ્રણાલી વડે કાર્ય થાય છે કે પ્રણાલી પર કાર્ય થાય છે?
કાર્યનું મૂલ્ય કેવું આવે ઋણ જો રકમ વાંચો તો ખબર પડે કોઈ એક પ્રણાલી અચળ બાહ્ય દબાણ હેઠળ 50 કિલો જૂલ ઉષ્માનું શોષણ કર્યું એટલે આપણે ખબર પડી કે Q નું મૂલ્ય કેવું ધન 20 કિલો જૂલ જેટલું કાર્ય કરે છે એટલે કોના દ્વારા કાર્ય થયું પ્રણાલી વડે કોના દ્વારા કાર્ય થયું પ્રણાલી વડે જ્યારે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે કાર્યનું મૂલ્ય કેવું લેવું ઋણ રેડી ખબર પડી ગઈ આપણને કઈ રીતે મૂલ્ય લેવાનું હાલો સૂત્ર મૂકીએ સૂત્ર બોલો તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W Q નું મૂલ્ય 50 W પણ ધન નથી લેવાના કેવા લેવાના ઋણ 50 માઈનસ 20 ડેલ્ટા U બરાબર શું થઈ જશે 30 કિલો જૂલ શું થઈ જશે 30 કિલો જૂલ કાઈ અઘરું ના ખબર પડવી જોઈએ શું ઉષ્માનું મૂલ્ય ધન લેવાનું કે ઋણ કાર્યનું મૂલ્ય ધન લેવાનું કે ઋણ આ ખ્યાલ આવે તો દાખલો ગણતા આવડે ઓકે લખો બીજી રકમ એક પ્રણાલી પર અચળ બાહ્ય દબાણ હેઠળ એક પ્રણાલી પર અચળ બાહ્ય દબાણ હેઠળ 100 કિલોજૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે આ દરમિયાન તે 50 કિલો જૂલ ઉષ્માનું શોષણ કરે છે તો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો ઓકે હજી એક રકમ બોલું છું ચેક કરી લેજો એક પ્રણાલી પર અચળ બાહ્ય દબાણ હેઠળ 100 કિલોજૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે આ દરમિયાન તે 50 કિલોજૂલ ઉષ્માનું શોષણ કરે છે તો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો હાલો પહેલા જે આઈક્યુ લખવાનું થાય શું આઈક્યુ જોવો તો કાર્ય કેટલું આઈક્યુ છે 100 કિલોજૂલ તો W બરાબર 100 કિલોજૂલ હાલો બીજું ઉષ્મા આઈક્યુ કેટલું આઈક્યુ 50 કિલોજૂલ ઓકે હવે એની સાઇન નક્કી કરવાની નિશાની જો શું કીધું અચળ બાહ્ય દબાણ હેઠળ 100 કિલોજૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે ઓમાં જો કઈ ફેરફાર દેખાય છે હા તો અહીંયા મૂલ્ય કાર્યનું શું આવશે ધન અને બીજું ઉષ્મામાં જો તો શોષણ માટે રેડી ને ભરવાડીએ ધન ને હાલો તો ઇતિ સિદ્ધ ડેલ્ટા U q q plus W 50 વત્તા 100 ડેલ્ટા U 150 કિલોજૂલ રેડી ને તો આમાં તમારે માત્ર શીખવાની એક વસ્તુ હું ઉષ્મા અને કાર્યની સાઇન એની સંજ્ઞા તમને આવડવી જોઈએ ઓકે તો આના આધારે નીટ 2017 માં એક પ્રશ્ન પૂછાણો આપો ટાઈમ
લખાવી દો રકમ 2.5 બાર 2.5 બાર જેટલા અચળ બાહ્ય દબાણ હેઠળ અચળ બાહ્ય દબાણ હેઠળ એક પ્રણાલીના કદનું વિસ્તરણ એક પ્રણાલીના કદનું વિસ્તરણ 2.5 લીટર થી 2.5 લીટર થી 4 લીટર સુધી થાય છે 2.5 લીટર થી ક્યાં સુધી 4 લીટર સુધી થાય છે જો આ પ્રક્રમ દરમિયાન પ્રણાલી વડે શોષાયેલ ઉષ્મા અથવા ઉત્સર્જન પામેલી ઉષ્માનું મૂલ્ય શૂન્ય હોય તો શું ગોતવાનું હોય આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો તો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો આપણને આપ્યું હું જો તો રકમમાં એક તો દબાણ આપ્યું પેલા જે આપ્યું ની ગણજો એક હું આપ્યું છે દબાણ કેટલું છે જો તો 2.5 bar ઓકે બીજું હું આપ્યું કદનું વિસ્તરણ ક્યાંથી ક્યાં સુધી 2.5 લીટર થી 4 પદનું વિસ્તરણ એટલે ડેલ્ટા V થાય કેટલું આવ્યું 4 થી 2.5 રેડી અને બીજું પ્રક્રમ દરમિયાન પ્રણાલી માટે શોષાયેલ અથવા ઉત્સર્જન પામેલ ઉષ્માનું મૂલ્ય કેવું કહી દીધું શૂન્ય તો Q બરાબર શૂન્ય W કઈ આપ્યું નથી ને તો ગોતવાનું શું કીધું ડેલ્ટા U પેલા તો આપણે બે વસ્તુ ગોતવાનું થાય ને એક હું ગોતવાનું થયું W અને પછી આપણું મેન હું ડેલ્ટા U એટલે ડેલ્ટા U નું સૂત્ર ભૂલી જાવ તો ડેલ્ટા U બરાબર Q W હવે જો તમને કંઈક એમાં આપ્યું છે પ્રણાલી વડે હું આપ્યું છે પ્રણાલી વડે એટલે W માઈનસ જ મળશે પ્રણાલી વડે W શું મળશે માઈનસ કાર્ય શું આપી દીધું કાર્ય ઉષ્મા શૂન્ય તો ડેલ્ટા U બરાબર 0 માઈનસ W તો આ 0 લખું કે ન લખું સરવાળાના બાદબાકીમાં કઈ ફેર પડે નહીં તો ડેલ્ટા U બરાબર માઈનસ W જે W ની કિંમત આવે તમારી અહીંયા મૂકવાની થાય એટલે તમને શું મળી જાય ડેલ્ટા U તો તમારે ગોતવાની W ની કિંમત તો W માટે તો ઈઝી સૂત્ર છે W બરાબર P ડેલ્ટા V શું સૂત્ર છે W બરાબર P ડેલ્ટા V તો દબાણ આપ્યું ની રકમમાં 2.5 ડેલ્ટા V 4 માઈનસ 2.5 આ 2.5 ગુણ્યા 4 માંથી વધી જાય તો એટલે 1.5
होता है 3.75 12 इंटू लीटर होता है 3.75 12 इंटू लीटर पर मारे तो शोमा જોઈ છે જૂલમાં મારે તો શેમાં જોઈ છે જૂલમાં તો એને ગુણ્યા જે તમને રકમ મળી એને ગુણ્યા 101.3 કરવાનો 3.75 ગુણ્યા 101.3 કરો ત્યારે તમને જૂલમાં મળે તો 3.75 ગુણ્યા 101.3 કરો જી કેલ્સી છે ને કેલ્સી ઝડપ ઝડપ એવો જવાબ બોલ બોલ યસ હું આવ્યો 379.875 હું આવ્યો જૂલ તો આ તમને શું મળી ગયું ડબલ ની કિંમત તમારે સીધી ક્યાં મૂકી દેવાની અહીંયા તો તમને ડેલ્ટા યુ એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર શું મળ્યો માઈનસ 379.875 નીટ માટે હંમેશા યાદ રાખવાનું દાખલો કોઈ દી એક સ્ટેપમાં હોય જ નહીં દાખલો કોઈ દી એક સ્ટેપમાં હશે જ નહીં બે ત્રણ કોન્સેપ્ટ ભેગા કરેલા હશે ચાલો જે તમને જે તમને રકમમાં જે આપણે આપી તે લખી લેવાનું દબાણ કેટલું આપ્યું 2.5 પદનું વિસ્તરણ 2.5 થી ક્યાં સુધી 4 મીટર આપણે સીધું જ કરી દઈએ ડેલ્ટા v બરાબર 4 થી ક્યાં લખીએ -2.5 ઉષ્મા આપી દીધું ઉષ્માનું મૂલ્ય કેવું શૂન્ય કાર્ય આપ્યું નથી પણ કઈ દીધું એટલે ખ્યાલ આવે કે ડેલ્ટા u बराबर क्वेश्चन मार्क कह दीजिए आगे से चलिए आते हैं डेल्टा u बराबर q प्लस w डेल्टा u बराबर q प्लस w शून्य अनुमूल्य ऋण तो डेल्टा u बराबर माइनस w और w નું મૂલ્ય હોય તો મૂકો ને તો w નું મૂલ્ય ગોતવા ક્યાં ગયા w બરાબર w નું સૂત્ર પાડે w બરાબર p ડેલ્ટા v p છે રકમમાં કેટલું 2.5 ડેલ્ટા v 4 માંથી 2.5 જાય એટલે ડોટ 2.5 ગુણ્યા ડોટ કેટલા થઈ ગયા 3.75 પર 12 લિટર કન્વર્ટ શેમાં કરવાના જૂલમાં 12 લિટર ને જૂલમાં કન્વર્ટ કરવા એટલે હું ગુણવા પડે 101.3 379.875 મૂલ્ય મૂક્યો આવી ગયો તમારો જવાબ ખ્યાલ આવ્યો કેટલા વાગ્યા હે 6:08 થઈ ગયા હાલો તો આજે બસ આટલું જ વિશેષ કાંઈ ન કહેતા અસ્તુ જય હિન્દ જય ભારત